નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમરેઠી ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત મહેશભાઈ અર્જુનભાઈ નાધેરાના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમરેઠી ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત મહેશભાઈ અર્જુનભાઈ નાધેરાના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી, જેમાં રાજ્યપાલે જાતની બળદગાડું ચલાવીને ખેતરમાં પહોંચ્યા હતા. રાજ્યપાલે ખેતરમાં આંબાના મોર, ખેતરમાં કરવામાં આવતા પ્રાકૃતિક કૃષિમાં જીવામૃતના છંટકાવ વગેરે વિશેની માહિતી મહેશભાઈ પાસેથી મેળવવા સાથે ફાર્મમાં શેરડીની કાપણી પણ કરી હતી. રાજ્યપાલે આંબા પર ટ્રેક્ટર દ્વારા પમ્પિંગ કરીને જીવામૃતના છંટકાવ સહિતની વ્યવસ્થાઓ જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ખેતરમાં ઉમરેઠી ગામના ખેડૂતો સમક્ષ જીવામૃતની બનાવટનું જીવંત નિદર્શન કરીને ખેડૂતોને પોતાના પાકમાં તેનાથી થતા ફાયદા વિશે જાણકારી આપી હતી. મહેશ ટુડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.